હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એક નવી મીઠાઈ બનાવવા જઈ રહ્યા છીએ। આ બગરું છે, આને કીટું પણ કહે છે ઘણા। ઘી બનાવેલું એનું કીટું નીકળેલું છે। આપણે એમાંથી મીઠાઈ બનાવવાના છીએ। કઢાઈ લઈ લઈશું, ગેસ ચાલુ કરી દઈશું। આ કીટું જે બગરું છે એ આપણે કઢાઈની અંદર એડ કરી દઈશું। આમ તો આપણે બધા ઘી બનાવતા હોય તો કીટું ફેંકી દેતા હોઈએ છીએ। ગરમ થવા દઈશું। મિક્સ કરશું। હવે એની અંદર દૂધ એડ કરવાનું છે। દૂધ એડ કરી દઈશું। 1 વાટકી જેટલું કીટું હતું, મેં એની અંદર અડધી વાટકી જેટલું દૂધ લીધું છે। હવે મિક્સ કરતા રહીશું। સતત હલાવતા રહેવાનું છે, નીચે ચોંટે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે। જ્યાં સુધી બધું દૂધ બળી ના જાય ત્યાં સુધી હલાવતા રહીશું। હવે આપણું દૂધ બળી જવાયું છે, સતત હલાવતા રહેવાનું છે। દૂધ બળી જાય ત્યાં સુધી હલાવતા રહેવાનું છે। દૂધ બધું બળી ગયું છે। હવે એની અંદર આપણે ખાંડ એડ કરીશું। જે પ્રમાણે ગળ્યું ખાતા હોય એ પ્રમાણે ખાંડ એડ કરવાની છે। ઓછા વત્તી કરી શકો છો તમે। કોપરાનું છીણ છે એ લઈ લેવાનું છે, એનો ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે। મિક્સ કરી લઈશું। હવે ઘટ થઈ ગયું છે, થોડી વાર મિક્સ કરીશું। થોડું વધારે ઘટ થવા દઈશું। ઇલાયચી પાવડર છે એ એડ કરી દઈશું। હવે પેન છોડી દીધી છે એટલે આપણી મીઠાઈ બનીને રેડી થઈ ગઈ છે। હવે ઠારી લઈશું। એક પ્લેટ લઈ લીધી છે, એની અંદર ઘી લગાવી દઈશું, ફેલાવી લઈશું। પેનમાં લઈ લઈશું અને ફેલાવી લઈશું। આપણી મીઠાઈ બનીને રેડી થઈ ગઈ છે। હવે એને ઠરવા દઈશું। આપણી મીઠાઈ ઠરી ગઈ છે, એને કટ લગાવી લઈશું। આપણી મીઠાઈ બનીને રેડી થઈ ગઈ છે। તમે પણ બનાવજો ફ્રેન્ડ્સ। કેવી લાગી જરૂરથી કહેજો। કોમેન્ટ, લાઈક અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફ્રેન્ડ્સ।